આગળ વાત કરીએ તો વડોદરાના કમાટી ભાગમાં ચાલતી ઐતિહાસિક જોય ટ્રેન જીવલેણ સાબિત થઈ છે। શનિવારે ટ્રેનમાં આવી જતા માત્ર 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। જોકે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે ટ્રેનના ડ્રાઈવર પાસે લાયસન્સ જ ન હતું, તેમ છતાં ટ્રેન ચલાવતો હતો। આટલી મોટી બેદરકારીમાં જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ સક્રિય થયું નથી। તંત્ર સક્રિય નહીં થતા વધુ એક માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। શનિવારે વડોદરાના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનની ટક્કરે જંબુસરની 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। આ ઘટનામાં સયાજીગંજ પોલીસે તપાસ કરતા એવો ઘટસ્ફોટ થયો છે કે ટ્રેન ચલાવતા અશ્વિન ડામોર પાસે ટ્રેન ચલાવવાનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ જ નથી। ત્યારે પોલીસે લાયસન્સ મામલે આરટીઓને પત્ર લખ્યો છે અને પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલમાં વેકેશનનો સમય છે, માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં કમાટી બાગમાં આવી રહ્યા છે। ત્યારે બાળકીના મોતના સમાચાર જાણીને અહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મુલાકાતીઓનું કહેવું છે કે કોર્પોરેશન કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે નિયમો બનાવ્યા હશે, તેમ છતાં લાયસન્સ વગર ટ્રેન ચલાવવી યોગ્ય નથી। ટ્રેનનું સંચાલન કરતી કંપની અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે। ટ્રેન ફરી રહી છે, એના લોકેશન આગળ કોઈ સિક્યુરિટી નથી, કોઈ સેફટી એરિયા નથી, કોઈ સેફટી ગ્રીલ નથી, કાંઈ જ પણ નથી। હવે કેવી રીતે ટ્રેનની અંદર મુસાફરી કરવાની? મારો બાળક છે, બહાર હાથ નીકળ્યો કે કોઈ બી આવતું જતું વ્યક્તિ બી એની અંદર આવી શકે છે। અરે છોકરી અંદર ટ્રેનમાંથી એ થઈ ગઈ છે જ નહીં, સેફટી જ નથી। ગાર્ડનની જ નિષ્કાળજી, પ્રશાસન જે એનું મેનેજમેન્ટ કરવું, અમે બેસવાની તૈયારી કરતા હતા પણ અમે ના બેઠા। છોકરી ટ્રેનમાં હતી કે ટ્રેનની બહાર હતી એવું જાણવા મળ્યું? નહીં, અમે એ લોકેશન નિહાળ્યું નથી, અમે બેક સાઈડ હતા અને છોકરી અહીંયા આગળ આવી ગઈ। 4 વર્ષની બાળકીનું જોય ટ્રેનની અડફેટે મોત નીપજ્યું છે। ત્યારે બાળકીના મૃતદેહને પરિવારજનો લઈને વતન જંબુસર જતા રહ્યા છે, પરંતુ ખોડલ કોર્પોરેશનના મેનેજરનું કહેવું છે કે એન્જિન આગળ નીકળી ગયું પછી બાળકી દોડીને ટ્રેન તરફ આવી છે। પ્રથમ કોચની નીચે આવી ગઈ હતી। જોય ટ્રેનનો થર્ડ પાર્ટી વીમો લીધેલો છે, તેમાંથી બાળકીના પરિવારને વળતર ચૂકવીશું। જોકે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાના મામલે મેનેજરનું કહેવું છે કે જોય ટ્રેનમાં લાયસન્સ લેવાની કોઈ જોગવાઈ નથી। હવે જે શનિવાર સાંજના દિવસે જે ઘટના બની છે ત્યાર પછી હજુ તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસ મુજબ મારી જોડે તો એવી માહિતી આવી છે કે આપણી જે ટ્રેન 5:15 વાગ્યાની આસપાસ અહીંથી રાઉન્ડ ઉપર નીકળેલી હતી। એ રાઉન્ડ ઉપર નીકળ્યા પછી આપણું જે લોકોમોટિવ છે, જે ડ્રાઈવરનું કેબિન છે, એ આગળ નીકળી ગયું હતું। ત્યાર પછી એન્જિન પણ થોડુંક આગળ નીકળી ગયું હતું અને એન્જિન અને જે પહેલો કોચ આવે છે જેમાં પેસેન્જર બેસે છે એ બેની વચ્ચે બાળકી કંઈક રમતી હતી ત્યાં આગળ, તો એનો બોલ આવી જતા એ બાળકી બોલ લેવા માટે જતા ટ્રેનમાં આવી ગઈ છે, એવી પ્રાથમિક માહિતી મને મળેલી છે। ના, આપણી જોડે જે ઇન્સ્યોરન્સ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જે ઇન્સ્યોરન્સ છે એ કઢાયેલો જ છે। અને જે લાયસન્સ બાબતની વાત છે તેમાં લાયસન્સ અમે લોકો જે ડ્રાઈવરો હોય છે એને અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ। ટ્રેનિંગ આપ્યા પછી એમને કમ્પ્લીટ થઈ ગયા પછી જ એમને આપણે ટ્રેન ચલાવવા દેતા હોઈએ છીએ। બાકી જે આ લાયસન્સ છે એમાં જે આરટીઓ તરફથી કે એવું આપવામાં આવ્યું નથી। એનું કારણ છે કે આ જે ટ્રેન છે એ ટ્રેનમાં કોઈ સ્ટીયરિંગ આવતું નથી કે નથી કોઈ ગિયર આવતા, અને આ ફિક્સ વ્હીલ છે, આના કોઈ મૂવેબલ વ્હીલ કે એવા નથી રહેતા। ફિક્સ સ્ટેપ ઉપર આ ચાલતી ગાડી છે આપણી, એટલે એમાં એવું કોઈ હોતું નથી। જેથી અમે અમારા જે ડ્રાઈવરોને છે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ, ટ્રેનિંગ આપ્યા પછી જ એને ખાલી એ કરતા હોઈએ છીએ। એક પરિવારે ફરવા આવેલી બાળકી ગુમાવી છે। જોકે આખા મામલામાં ખોડલ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનના
પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે. નિયમોને નેવી મૂકી ચલાવતી જોય ટ્રેનની અનેક ખામીઓ બહાર આવી છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. વડોદરામાં કમાટીબાગમાં ચાલતી ટ્રેનથી બાળકીનું થયું મોત. બાળકીના મોત બાદ લોકોમાં જોવા મળ્યો આક્રોશ. જવાબદાર લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવા ઉઠી માંગ. કમાટીબાગમાં નથી કોઈ પણ પ્રકારની સલામતી. કેમ બાગમાં નથી રખાયું સલામતીનું ધ્યાન? રાજકોટ ગેમ ઝોન બાદ બનાવેલ નિયમોનું કરાયું છે પાલન? સલામતીમાં બેદરકારી, બાળકીનું મોત, જવાબદાર કોણ? 10/5 રોજના કમાટીબાગ ખાતે જે જોઈ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું, એમાં આશરે 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે. તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે. એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે. જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે, એમના જે મેનેજર છે, એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે. નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે. એમના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે. અને આ અકસ્માતને પગલે હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યાં હાજર તમામ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું સામે આવે છે. નવા નિયમોનું પાલન કરાયું હતું કે કેમ? બાગમાં બેદરકારી રખાઈ છે કે કેમ? તે તમામ દિશામાં હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે.